નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર। આઝાદીના અમૃતકાળમાં જ્યાં એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે, ત્યાં બીજી તરફ ગુજરાતના નર્મદા જિલ્લાનું એક ગામ આજે પણ પાયાની સુવિધા માટે વલખામાં રહ્યું છે। સાગબારા તાલુકાના મોટી મુગરી ગામના લોકોએ પાયાની સુવિધાઓના અભાવે હવે આક્રમક વલણ અપનાવ્યું છે। તંત્રની ઉદાસીનતાથી કંટાળીને ગ્રામજનોએ આગામી તમામ ચૂંટણીઓનો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મોટી મુગરી અને ગુંદવાણ વિસ્તારના આઝાદીના 78 વર્ષ વીતી ગયા છતાં અહીંના લોકો માટે વિકાસ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેમ લાગે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં પીવાના પાણીની ટાંકી અને પાઇપલાઇન તો બનાવવામાં આવી, પરંતુ તે સાવ તકલાદી છે। ટાંકી લીકેજ છે અને પાણી મળતું નથી। રસ્તાઓની હાલત તો એવી છે કે ચોમાસામાં અહીંથી પસાર થવું જોખમી બની જાય છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમે વર્ષોથી રજૂઆત કરીએ છીએ। પાણીની ટાંકી તૂટી ગઈ છે, રસ્તાઓ અધૂરા છે, ભ્રષ્ટાચારના કારણે એક વર્ષ પણ રસ્તા ટકતા નથી। ચોમાસામાં નાળા ઉપર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ શાળા કોલેજ જઈ શકતા નથી। જો સરકાર અમારી પાયાની સુવિધાઓ પૂરી નહીં કરે તો અમે આગામી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીશું। પાણી પુરવઠા યોજનામાં ભ્રષ્ટાચાર અને તકલાદી કામગીરી છે। વીજ કનેક્શન અને આંગણવાડીના ભવનનો અભાવ છે। ગામના લોકોનું કહેવું છે કે રાજકીય પક્ષો ફક્ત વોટ મેળવવા માટે જ આવે છે, પણ સુવિધાના નામે શૂન્ય છે। હાલ તો ગ્રામજનોએ નાયબ કલેક્ટર મારફતે રાજ્યપાલ સુધી પોતાની વેદના પહોંચાડી છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આવેદન બાદ સફાળું જાગે છે કે પછી આ ગામના લોકોએ ખરેખર લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીનો ત્યાગ કરવો પડશે। રિપોર્ટર રવિ સૈયદ, મોટી મગરી, ડેડિયાપાડા। મોટી મગરી ગુંદવાણ તાલુકો સાગબારા। મોટી મગરી ગુંદવાણ ફળ્યું અને નાની મગરી ફળ્યું, એ બંને ગામોમાં વર્ષોથી મતલબ 70 વર્ષથી ગામની પાયાની સુવિધા દિન સુધી સરકાર તરફથી મળી નથી, અને જે મળે છે એ બારોબાર ચાં થઈ જાય છે, પબ્લિક સુધી પહોંચતી નથી। અને જે રોડ રસ્તાઓ બને છે એકદમ તકલાદી બને છે। ગયા વર્ષે જે રસ્તો બન્યો એ અધૂરો સળીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયા, તેમજ જે બનેલો છે એ 5-6 મહિનામાં ખોદાઈ ગયો। તથા આંગણવાડી જે પાયો નાખીને અધૂરો છે 3 વર્ષથી, એ બનતી નથી। પાણી પુરવઠાની યોજના નલ સે જલ યોજનામાં અધૂરા કામો છોડીને કોન્ટ્રાક્ટરો ભાગી ગયા। પાણીની ટાંકી છે જર્જરિત નીકળી પડે એવી છે, એસ્ટિમેટ વગરની બનાવેલી છે। આ દિન સુધી ઘરે ઘરે પાણી મળતું નથી, જેવી અનેક સુવિધાઓ છે। અને ગામની બહાર જે પુલો બનાવવામાં આવેલા છે નાના વર્ષો જૂના, એ બનતા નથી। અને વિદ્યાર્થીઓ જે અપડાઉન કરે છે એમને ચોમાસા દરમિયાન ઘણી તકલીફો પડે છે। આ દિન સુધી એવી સુવિધા બનતી નથી, જેથી અમે બે ગામના તમામ લોકો મળીને ચૂંટણીનો બહિષ્કાર કરે છે। જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી ચૂંટણી કરવાના નથી, અને હમણાં માંગણી સંતોષાય નહીં તો અગાઉની ચૂંટણીઓનો પણ બહિષ્કાર કરીશું। હું સાવિત્રીબેન સંજયભાઈ, મોટી મોગરી ગુંદવાડ નિશાણ ફળ્યું અને નાની મોગરી એમ કરીને બે ગામના ગ્રામજનો ભેગા મળ્યા છે। તો અમારો સરકારને એ રજૂઆત છે કે અમારી પાયાની સુવિધાઓ, જે શૌચાલયો નથી અમારા ત્યાં, અને બીજી કે જે નાના ઘરનાળા છે તે એકદમ નીચલી સ્તરના છે। તો એમાં જે ચોમાસાનો વરસાદ આવે છે તો બધા ગ્રામજનોએ 3-4 કલાક સુધી અમારે ત્યાં રાહ જોવી પડે છે, જેથી અસ્તવ્યસ્ત જનજીવન જોખમાય છે અને બધા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે। એટલી અમારી રજૂઆત છે, એટલે ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ।